હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ડિસ્કસ કરીશું ન્યૂનીકરણ વિશે. તો આગલા વિડીયોમાં આપણે જોઈ ગયા કે ફિઝિક્સના નિયમો ઘણા બધા નિયમોથી બનીને એક નિયમ પણ બનાવી શકે અને એક નિયમોનો અલગ અલગ પેટા વિભાગમાં વિભાજિત કરીને અલગ અલગ નાના નાના બેઝિક નિયમોની ડિવાઈડ કરીને પણ એક નિયમ બનાવી શકે છે. બરાબર? તો એકીકરણ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા. હવે આપણે અભ્યાસ કરવાનો છે ન્યૂનીકરણ વિશે. તો ન્યૂનીકરણ એટલે શું થાય? રિડક્શન. તો ન્યૂનીકરણનો મેથેમેટિકલ અર્થ થાય છે કે ડિવાઈડ કરવું, બાદ કરવું. બરાબર? એને એક ક્વોન્ટિટીમાંથી અલગ અલગ પેટા ટુકડા કરીને એક ન્યૂનતમ વસ્તુ બનાવવી. બરાબર? એક પ્રકારે એટલે ડિવાઈડ કરવું. તો આનો આપણે શું કામે આનો જ ઉપયોગ કરવામાં આવે, શું કામે અલગ અલગ વસ્તુનો એકીકરણ અને ન્યૂનીકરણનો આપણે અભ્યાસ કરવો પડે છે. બરાબર? તો આને અમુક નિયમો હોય. તો કોઈ પણ આપણે આજુબાજુ પ્રાકૃતિક ઘટનામાં એવી ઘટના પણ હોય કે જે દેખાવમાં સરળ હોય પણ એની પાછળનું જો આપણે ફિઝિક્સ અથવા તો એક પાછળનો એનો સારાંશ એક નિયમ બનાવવા જઈએ તો તે કોમ્પ્લિકેટેડ બને, એક જટિલ રચના બને. બરાબર? દાખલા તરીકે આપણે બાઇકનું એન્જિન જ લઈ લઈએ કે આપણે કોઈ પણ બાઇક લઈ લઈએ કે બાઇક કેવી રીતે વર્ક કરે છે, એનું એન્જિન કેવી રીતે વર્ક કરે છે. બરાબર? તેને સમજવું હોય તો આપણે સીધું આપણે મગજમાં શું આવે કે આપણે જ્યારે પેટ્રોલ ભરાવીએ છીએ ત્યારે ગાડી ચાલે છે, બાકી નથી ચાલતી. તો એનો મતલબ શું થયું કે શું સિમ્પલ નિયમ આપણે એમ કહી શકીએ કે પેટ્રોલ ભરાવાથી ગાડી આપણે આગળ ચાલે છે, એક્સેલરેટર જેવું વધારે કરો એમ ગાડીની સ્પીડ વધે છે. તો એક સિમ્પલ નિયમ થયો. પણ હકીકતમાં શું વસ્તુ એમાં પાછળ ભાગ ભજવી રહી છે, શું તેની જાણકારી ખાલી આ નિયમથી મદદથી ખબર પડે? તો કે ના, આ નિયમની મદદથી એની વિસ્તૃત જાણકારી ખબર ન પડી શકે. તો આપણને ખબર છે કે પેટ્રોલ હોય, પેટ્રોલ કોઈ પણ ઈંધણ તો નાખવું હોય, કાં પેટ્રોલ હોય, કાં ડીઝલ હોય, કાં ગેસ હોય. બરાબર? તો એક પ્રકારનું ઈંધણ થયું કે નહીં, એના વગર આગળ એક વસ્તુ એન્જિન વર્ક કરે નહીં. તો પેટ્રોલની કોઈ પણ એક ગાડી હોય તો પેટ્રોલ હોય એ લિક્વિડ સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે હોય. પણ જેવું તે બહાર નીકળશે, બરોબર, તો તે ગેસ સ્વરૂપે નીકળશે કે નહીં, સાયલેન્સરમાંથી ગેસ સ્વરૂપે બહાર નીકળશે. તો આપણને એનો અંદાજો આવી ગયો હશે કે પેટ્રોલનું કંઈક એવી વસ્તુમાં કન્વર્ઝન થાય છે કે પેટ્રોલ એક વસ્તુ વચ્ચે એક મશીનરી હોવી જોઈએ, એક વસ્તુ હોવી જોઈએ કે જે પેટ્રોલનું પ્રવાહી સ્વરૂપમાંથી એક પ્રકારે ગેસમાં રૂપાંતર કરે છે. બરોબર ને? તો એક નિયમ થઈ ગયો કે નહીં? બરોબર. બીજી વસ્તુ એ કે એક આપણે એને કહી દઈએ પહેલો નિયમ. બીજો નિયમ એ થાય કે હવે આગળની પ્રોસેસ શું? પેટ્રોલનું પ્રવાહીમાંથી એક બીજી અવસ્થામાં રૂપાંતર તો થઈ ગયું, પણ ગાડી હજી આપણને નિયમ હજી આપણને ખ્યાલ તો નથી જ મળ્યો કે કેવી રીતે પૈડા આગળ વધે છે, કેવી રીતે ઓલી ચેન ગોળ ફરે છે. એનો નિયમ તો હજી નથી જ મળ્યો. તો આગળની વસ્તુ શું? તો બીજો નિયમ આપણે એમ કહી શકાય કે પેટ્રોલનું હવે કંઈક એવી વસ્તુમાં કન્વર્ઝન થવું જોઈએ કે જેની પાસે વધુ ઉર્જા આપણે લઈ શકીએ. દાખલા તરીકે પેટ્રોલને આપણે સિમ્પલી આમ કોઈ પણ વાસણમાં રાખી તો શું આપણને ઉર્જા આપશે? ના, નથી આપતું. તો એમાં કંઈક એવી પ્રોસેસ થવી જોઈએ કે જે પેટ્રોલનું કંઈક દહન થાય છે, પેટ્રોલમાંથી આપણે ઉર્જા મેળવી શકીએ છીએ, જેથી કરીને આપણે એન્જિન ચલાવી શકીએ. બરોબર ને? તો પેટ્રોલમાં એવી શું થાય છે? તો પેટ્રોલનું પહેલા તો શું થયું, પ્રવાહી સ્વરૂપ હતું કે નહીં, એનો એક સ્પ્રે કરવામાં આવે. એનો મતલબ એમ કે એને પ્રવાહીમાંથી ઊંચા દબાણે એને પરાણે એક પ્રકારે ફોર્સફુલી વાયુમાં કન્વર્ટ કરવામાં આવે. ક્લિયર? અથવા તો સ્પ્રે કરવામાં આવે. બરોબર ને? કે એક પ્રકારે એમ કહી શકાય પિચકારી હોય, આપણે જે હોળીમાં પિચકારી એનાથી રમીએ છીએ, અથવા તો જે આપણે હેર સલૂનમાં જઈએ છીએ, બરોબર, તો હેર સલૂન વાળા પાસે જે ઓલો સ્પ્રે હોય છે કે ફૂસફૂસ કરીએ, તો એ કેવી રીતે વર્ક કરે? બરોબર ને? તો એ શું કરે કે પ્રવાહીનું આપણને શું કરે છે, એક અલગ અલગ પ્રકારના મોલિક્યુલ્સ છૂટા પાડીને દે છે કે નહીં. હોય તો પાણી જ, પણ પાણી કેવું હોય છે કે પ્રવાહીમાંથી એક પ્રકારે વાયુ સ્વરૂપમાં બાષ્પ તરીકે આપણને જોવા મળે છે ને. સેમ વસ્તુ આમાં થયું છે કે જે પેટ્રોલનું પ્રવાહીમાં એક પ્રકાર એની બાષ્પ બનાવે છે. બરોબર ને? તો એ થઈ ગયો સ્પ્રે થઈ ગયો એનો. બરોબર ને? તો એ એક પ્રકારે સ્પ્રેમાં રૂપાંતર, એક પ્રકારે એના અલગ અલગ મોલેક્યુલ્સમાં ડિવાઈડ કરી નાખે છે. બરોબર ને? તો આ એક પ્રકારે વાયુ થઈ ગયો કે નહીં? તો સ્પ્રે પ્લસ વાયુ બે કોમ્બિનેશન થઈ ગયું આનું, આપણે એવું માની શકીએ. તો આ બીજો નિયમ થઈ ગયો એક પ્રકારે કે ફંડામેન્ટલ નિયમ કે પ્રવાહીનું આમાં રૂપાંતર થાય છે. આ વસ્તુ ક્લિયર? હવે બીજી વસ્તુ એ કે આ વસ્તુ થઈ ગઈ, ઉર્જા તો હજી મળી નહીં આપણને. બરોબર ને? તો જ્યારે આ વસ્તુ કન્વર્ટ થતી હોય તો હવે વસ્તુ શું થાય, આ ઊંચા દબાણે હોય છે.
જ્યારે આ વસ્તુ કન્વર્ટ થતી હોય ત્યાંનું દબાણ પણ વધે છે. એનો મતલબ એમ કે હજી વધુ સંકોચાય છે. તો આપણને ખબર છે કે જેમ જેમ ક્લાસરૂમ હોય, ક્લાસરૂમમાં 10 કે 20 માણસો બેસી શકે તેટલી જ જગ્યા હોય, વધારાના માણસોને હવે એન્ટર કરવામાં આવે, વધારે માણસો અંદર દાખલ કરવામાં આવે તો શું થશે કે ભાઈ બે જણા વચ્ચે ઘર્ષણ વધશે કે ભાઈ તું થોડોક આગળ જા, તું થોડોક આગળ જા, મારી પાસે સ્પેસ નથી, જગ્યા નથી બેસવાની, બરોબર ને. એક સમય એવો આવે કે હાઉ ક્લાસ ઓફ ફિક્સ થઈ ગયો, એમાં એક જણો પણ હવે અંદર આવી શકે નહીં. પરંતુ જો એક જણાને હવે ફોર્સફુલી હવે અંદર રાખવામાં આવે તો શું થાય, તો હવે વધારે ઘર્ષણ અનુભવશે કે નહીં. હવે એક લિમિટ આવી ગઈ કે આટલા તમે બેસી શકો, આનાથી દૂર બેસી શકશો નહીં. જેથી કરીને હવે તમે ફરજિયાતપણે તમારે ન ઈચ્છવું હોય તો પણ તમારી બોડી બીજાને ધક્કો મારશે, તમારી આજુબાજુના લોકોને ધક્કો મારશે અને ઓલા પાર્ટિકલને દૂર ખસેડવામાં ફોર્સ લગાડશે, બરાબર, દૂર પ્રાણે ખસેડશે. સેમ વસ્તુ આમાં થશે કે દબાણ એટલે શું થાય કે પ્રકારનું બળ જ છે, તો એ દબાણ આમાં વધુ ઉત્પન્ન થશે. હવે જેવું દબાણ ઉત્પન્ન થાય ને એટલે સ્પાર્ક ઉત્પન્ન થશે. આપણે સ્પાર્ક એને દેવો પડે, જેથી કરીને ત્રીજો નિયમ કેવાનો બને કે સ્પાર્ક દેવાનો, બરાબર ને. સ્પાર્કથી શું થશે કે આ દાબિત વાયુ હતો કોનો, પેટ્રોલનો, તો એને કારણે એમાં ઉર્જા ઉત્પન્ન થશે, એ સળગવા માંડશે, બરોબર ને. જેથી કરીને એનું તાપમાન વધશે. તો અહીંયા તાપમાન આવ્યું, અહીંયા શું આવ્યું, દબાણ આવ્યું, તો આ એક નિયમ થઈ ગયો, આ દબાણનો નિયમ થઈ ગયો. આ અહીંયા શું આવશે, તાપમાન આવશે, બરોબર ને. તો આનું ટેમ્પરેચર વધશે. ટેમ્પરેચર વધવાથી શું થાય કે પેટ્રોલના અણુઓની શારીરિક અથવા તો એક પ્રકારે એવરેજ કાઇનેટિક એનર્જી, બરોબર, સરેરાશ કાઇનેટિક એનર્જી, સરેરાશ ગતિ ઉર્જા વધશે. તાપમાન એટલે બીજું કાંઈ નહીં, એની અણુઓની ગતિ ઉર્જા કે કેટલું એ કાર્યશીલ છે બીજી વસ્તુ કરવામાં, આપણને કેટલી ઉર્જા આપશે એ વસ્તુ આ દેખાડશે, એનું ટેમ્પરેચર દેખાડશે, બરોબર, અથવા તો એની સરેરાશ ગતિ ઉર્જા દેખાડશે કે કોઈ પણ અણુમાંથી અથવા તો કોઈ પણ પેટ્રોલ, ડીઝલ કે કોઈ પણ ઈંધણમાંથી આપણને કેટલી ઉર્જા પ્રોવાઈડ કરશે કોઈ પણ અણુ, તો એ આ વસ્તુ દેખાડશે. તો આમાં પ્રચંડ એક પ્રકારે હાઈ ટેમ્પરેચર ઉત્પન્ન થશે કે એની અંદર, એન્જિનની અંદર, જેથી કરીને દબાણનું હજી વધશે, બરોબર. એટલે એમાં જે અણુ હશે હવે એની ટેન્ડન્સી શું હોય છે, એનો સ્વભાવ શું હોય છે, બહાર નીકળવાનો. કારણ કે હવે એટલા બધા કમ્પ્રેસ થઈ ગયા છે કે એકબીજાના અણુઓ ઉપર બળ લગાડવાનું ચાલુ કરી દેશે. આવું કરવાથી એની અંદર રહેલું પિસ્ટન, એન્જિનની અંદર આપણે પિસ્ટન તો જોયું હોય છે કે આ પિસ્ટન ગોળ ગોળ આવી રીતે ઉપર નીચે થઈને એક ગોળ ચક્કર પૂરું કરે છે એક, બરોબર. તો દાખલા તરીકે આપણી પાસે એક પિસ્ટનનો ઉપરનો ભાગ છે, બરોબર. આ સિલિન્ડ્રિકલ ટાઈપ પિસ્ટન હોય, બરોબર. આપણે એનું એક્ઝામ્પલ લઈ લઈએ તો આપણે એક સિલિન્ડર દોર નાખી, બરોબર, તો આપણું એક પિસ્ટન થઈ ગયું આ, બરોબર ને. આપણું આ એક પિસ્ટન થઈ ગયું, એની એરે રોડ જોડાયેલો હોય, બરોબર, આવી રીતે, બરોબર. બીજી વસ્તુ એ કે આની એરે એક શાફ્ટ જોડેલી હોય કે જે એને ગોળ ફરવામાં મદદ કરતી હોય. દાખલા તરીકે આવી રીતે છે. હવે જ્યારે પિસ્ટન નાનું આવશે, બરોબર, તો આ એક અડધું રોટેશન પૂરું કરશે કે નહીં, આ ગોળાકાર શાફ્ટ છે, બીજું કાંઈ નહીં, આ ચક્કર ફરશે. જેમ પિસ્ટન નાનું આવે એમ આને નીચે ધક્કો લાગે, આ કોને એરે જોડાયેલો જોવો જી, આ જે ફ્રીલી મુવમેન્ટ કરી શકે એવા ચક્કર જોડાયેલું છે, જેથી કરીને નીચે જશે, જેથી કરીને એક ચક્કર પૂરું કરશે. એટલે આ વસ્તુ આખી અહીંયા આવી જશે, બરોબર ને. આ વસ્તુ આખી અહીંયા નીચે આવી જશે, બરોબર. બીજી વસ્તુ એ કે પિસ્ટન નીચે આવશે કે નહીં, તો પિસ્ટનને આપણે બીજી વાર દોરી નાખીએ, બરોબર. તો આ વસ્તુ નીચે આવી તો પિસ્ટન ક્યાંક અહીંયા ક્યાંક આવી ગયું હોવું જોઈએ, બરોબર. આ બીજા સ્ટેજમાં તો બીજા સ્ટેજને આપણે અહીંયા દેખાડી દઈએ, બરોબર. તો આ વસ્તુને આપણે બીજા સ્ટેજમાં દેખાડી દઈએ તો કેવી રીતે દેખાડશે, તો આપણી આ શાફ્ટ જ છે સેમ જ, બરોબર. એમાં આ જે રોડ રહ્યો એ નીચે આવી ગયો સાઈડમાંથી. બીજી વસ્તુ એ કે પિસ્ટન નીચે આવશે તો પિસ્ટનને આપણે આ રીતે દેખાડી શકીએ, બરોબર. આ જે લંબાઈ રહી આટલી જ લંબાઈ છે. ત્રીજી વસ્તુ એ કે પિસ્ટન નીચે આવી ગયું હશે, બરોબર, તો પિસ્ટન આવી રીતે નીચે આવી ગયું હશે, ક્લિયર ને. તો પહેલા અહીંયા પોઝિશન હતી હવાના દબાણને કારણે. હવે આપણે જોવાનું છે કે આ જે પિસ્ટન કેની અંદર ફિટ થયેલું, તો એવું એક ઉચ્ચ તાપમાન અને દબાણ સહન કરી શકે ને એવા શિલ્ડનું બનેલું હોય, એવા મટીરિયલનું બનેલું હોય કે જે ઊંચું તાપમાન અને દબાણ સહી શકે. તો અહીંયા ક્યાંક, બરોબર, કે આટલા ભાગમાંથી સ્પ્રે કે જે ઓલો પેટ્રોલનો સ્પ્રે હતો ને ગેસિયસ, કે જેમાંથી ઉર્જા વધારે ગતિ ઉર્જા ધરાવતો અણુઓ અંદર એન્ટર થશે, બરોબર. એન્ટર થશે એટલે આપણને ખબર છે કે આની સાઈઝ આટલી જ છે, ક્લિયર ને. આની સાઈઝ આટલી હોવાથી હવે શું થશે કે બધો જ ગેસ આને દબાણ કરશે, બધી બાજુથી દબાણ કરશે, જેથી કરીને પિસ્ટન નીચે જશે કે નહીં, પિસ્ટન નીચે જશે, એક ચક્કર પૂર્ણ કરશે,
પાછો ગેસ રિલીઝ થઈ જશે, બરોબર. એટલે અહીંયા ક્યાંક બીજું કાણું હશે, બરોબર. અને આ બીજી પિસ્ટન રહ્યું આટલી જગ્યા દેખાય છે એટલી જગ્યા નથી હોતી. બે પિસ્ટન અને આની વચ્ચે એક્સ્ટ્રીમલી સ્મોલ ગેપ હોય છે, બરોબર. એટલે હકીકતમાં આપણે આવી રીતે એને દેખાડી શકીએ કે જે પિસ્ટન અને જે શિલ્ડ હોય છે, બરોબર, એ બહુ સૂક્ષ્મ અથવા તો બહુ નિગ્લિજિબલ જગ્યાનું હોય છે. આવી રીતે હોય છે, આવી રીતે સાવ આ બે વચ્ચે જગ્યા સાવ હવાના અણુ પણ ન જોઈ શકે એટલી હોય છે, એક પ્રકારે સાવ સૂક્ષ્મ હોય છે, બરોબર ને, આવી રીતે. અને આ બધી પ્રોસેસ, આ બધી વસ્તુ આની અંદર સમાયેલો છે. આવી રીતે આપણે કન્સિડર કરી શકીએ, આવી રીતે ગણી શકીએ. અને અહીંયા હોય છે એને કહેવાય વાલ્વ, બરોબર. અહીંયા એક પ્રકારેનો વાલ્વ હોય છે. તો અહીંથી ઇનપુટ કહેવાય કે અહીંથી ઇનલેટ વાલ્વ કહેવાય કે અહીંથી આપણું ઈંધણ આવે છે સ્પ્રે થયેલું, જેની પછી ગતિ ઉર્જા છે, બરોબર. અને જેવું પિસ્ટન નીચે જશે એવું આ હજી નીચે નીચે આવતું અહીંયા પહોંચશે, બરોબર. દાખલા તરીકે અહીંયા તો હવે અહીંયા જે પિસ્ટન આવ્યું, બરોબર, આ તો ઇનલેટ વાલ્વ હતો, અહીંથી ખાલી અંદર જ આવી શકે, અહીંથી બહાર ન જઈ શકે, બરોબર ને. તો બહાર તો કાઢવું પડે ને, કારણ કે ઉર્જા જેમ જેમ એક્સપાન્ડ થાય, ઉર્જાનું જેમ જેમ દૂર જાય એકબીજાથી એમ એનું તાપમાન ઘટે. તાપમાન ઘટવાથી એની એવરેજ કાઇનેટિક એનર્જી, સરેરાશ ગતિ ઉર્જા ઘટે. એનો મતલબ એમ થયો કે હવે તે ઠંડા પડવા મળી જાય છે, બરોબર. ઠંડો ગેસ હોય ને એનું ઘનતા શું હોય, ઓછી હોય. એનું વલણ શું હોય, નીચે બેસી જાય, બરોબર. ગુરુત્વાકર્ષણને કારણે નીચે બેસી જાય, જેથી કરીને એ જે વસ્તુ હશે ને, એ જે વાયુ હશે ને, એ નીચે આવતો રહેશે, બરોબર ને. તો આપણે પાછું પિસ્ટન દોર નાખી, આ પાછું આ આટલી જ જગ્યા છે, બરોબર, એવું આપણે માની લઈએ. હવે આ વસ્તુ અહીંયા હતી. હવે અહીંયા એક છે ને આઉટલેટ વાલ્વ હોય, અહીંયા નીચે છેડે છે, બરોબર ને, આ આઉટલેટ વાલ્વ હોય. આ બધાનો ડિટેલ અભ્યાસ આપણે થર્મોડાયનેમિક્સમાં કરવાનો જ છે, પણ આ તો જસ્ટ તમને એક્ઝામ્પલ માટે, પ્રિપેરેશન માટે કરું છું, બરોબર. તો આ એક આઉટલેટ વાલ્વ થયો. તો અહીંયા આપણે દોરી શકીએ આઉટલેટ વાલ્વ, ક્લિયર. આ બે વસ્તુ થઈ ગઈ, આઉટલેટ વાલ્વ, આ ઇનલેટ, આ આઉટલેટ, ઇનપુટ આઉટપુટ તમે કોઈ પણ કરી શકો, બરોબર ને. તો આ વસ્તુ હવે જે એક્સપાન્ડ થયેલો વાયુ હતો, ઠંડો પડેલો વાયુ હતો, અહીંથી બહાર નીકળી જશે, ક્લિયર. હવે જેવો બહાર નીકળશે એટલે પિસ્ટન પાછું એક રોટેશન પૂરું કરીને પાછું આ સ્થિતિમાં પાછું ઉપર આવતું રહે. પાછી સેમ પ્રોસેસ થાય કે પાછું અહીંથી ઈંધણ આવશે, પાછું પિસ્ટનને નીચે લઈ આવશે, પાછું આ નીચે જશે, અહીંથી પાછું બહાર નીકળશે, પાછું પિસ્ટનને ઉપર ધક્કો લાગશે એટલે ઉપર આવી જશે, ક્લિયર ને. કારણ કે જેવું અહીંથી બહાર નીકળી જાય એટલે અહીંયા એક પ્રકારે શૂન્ય વગર અથવા તો ઓછું દબાણવાળું થાય. કારણ કે અહીંયા તો હવા છે જ, અહીંયા હવા છે જ. શું કામ નથી ગઈ? કારણ કે આપણે અહીંયા જોઈ ગયા કે અહીંયા આ બે જગ્યા વચ્ચે આપણને દેખાય છે આટલી જગ્યા, પણ હકીકતમાં આમાંથી અણુઓને જવાની જગ્યા પણ હોતી નથી, હવાના અણુઓને જવાની જગ્યા હોતી નથી. આગળ આપણે જોયું કે હવા ક્યાંથી ક્યાં જાય કે ઓછા દબાણવાળા તરફ, રસ્તા તરફ જાય. માની લ્યો કે હવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહી છે, તો એનો મતલબ એમ કે જો વાવાઝોડું આવતું હોય ને તમે આમ સ્થિર ઊભા હોય તો તમને એવો આભાસ થશે કે તમને હવા એક જગ્યાએ બળ લગાડી રહી છે, આભાસી બળ લગાડી રહી છે. હકીકતમાં કોઈ છે નહીં, છતાં પણ જે દિશામાં હવા જાય છે એ દિશામાં તમારું શરીર વળશે. એનો મતલબ એમ થયો કે હવા આપણા શરીર ઉપર બળ લગાડી રહી છે. કઈ ડાયરેક્શનમાં? તો જે ડાયરેક્શનમાં હવા ફ્લો થાય છે એ જ ડાયરેક્શનમાં આપણને બળ લાગે છે. તો એનો મતલબ એમ થયો કે આ બાજુથી વધુ બળ લાગવું જોઈએ ને આ બાજુ કોઈ બળ ન લાગવું જોઈએ, અથવા તો ઓછું બળ લાગતું હોવું જોઈએ. એનો મતલબ બીજી ભાષામાં એમ કહી શકીએ કે હવા ઊંચા દબાણ તરફથી ઓછા દબાણ તરફ જાય છે. જે બાજુ ઊંચા દબાણ છે ત્યાંથી આવે છે હવા, અને જે બાજુ ઓછું દબાણ છે અથવા દબાણ છે ને એ દિશામાં જાય છે, બરોબર. દાખલા તરીકે તમે વેધર ફોરકાસ્ટ હોય તો એમાં તમે જોઈ ગયા છો કે આ જગ્યાએ લો પ્રેશર સર્જાણું, આ જગ્યાએ લો પ્રેશર સર્જાણું, આ ખાડીમાં લો પ્રેશર સર્જાણું. એનો મતલબ શું થયો કે ત્યાં શું ચક્રાવત ઉદ્ભવે. એનો મતલબ શું થાય કે મોસ્ટ ઓફ હવા કે જે આજુબાજુના શહેરોમાં હોય છે ત્યાંથી ફટાફટ આવીને તે લો પ્રેશરવાળા ભાગમાં જશે, જેથી કરીને વાવાઝોડું ક્યાં જશે કે જે ગામડું હોય કે જે આજુબાજુમાં સિટી હશે ત્યાં ઝડપથી પવન ફૂંકાતો હશે. એનું કારણ શું હશે કે એની આજુબાજુ જ ક્યાંક લો પ્રેશર સર્જાણું હોય તો એને આપણે વાવાઝોડું કહીએ છીએ. સેમ વસ્તુ અહીંયા થાય. અહીંયા તો હવા છે જ, અહીંની હવા ઉપર ન જોઈએ કે અહીંની હવા નીચે ન આવી શકે. તો જેવું અહીંથી બધી હવા નીકળી જશે તો અહીંયા લો પ્રેશર સર્જાશે, અહીંયા હવાને હાઈ પ્રેશર હશે તો આ પિસ્ટનને પાછો ઉપર ધક્કો મારી દેશે, પાછું અહીંયા પિસ્ટન આવશે. હવે આમાંથી તો આપણને ખબર છે કે આ હવાના દબાણ કરતાં આ હવાનું દબાણ વધુ હોય છે. આ હવા અહીંથી જે હવા એન્ટર થાય છે એનું દબાણ આ નીચે હવા સ્ટોર કરેલી હતી એના કરતાં વધુ હશે, જેથી કરીને પિસ્ટન પાછું નીચે આવશે, પાછું ઉપર જાય. આ પ્રમાણે એક એન્જિન વર્ક કરે, બરોબર. એક સિમ્પલ એન્જિનની આપણે ઉદાહરણ લઈએ તો આમાં જોવો જોઈએ ઘણા બધા નિયમો આવ્યા કે નહીં. તો આપણે સિમ્પલ એમ કહીએ કે પેટ્રોલનું દહન થાય છે ને આપણને એક્સેલરેટર દબાવીએ તો ગાડી આગળ ચાલે છે, તો એમાં આ વર્ક કરે નહીં. તો આપણે એક નિયમોને અલગ અલગ નિયમોમાં તોડવો પડે અને અલગ અલગ જુદા જુદા મૂળભૂત નિયમોમાં આપણને
એને તોડવો પડે. તો એ વસ્તુને કહેવાય ન્યૂનીકરણ. બરોબર, એ વસ્તુને કહેવાય ન્યૂનીકરણ. તો ન્યૂનીકરણમાં માની લ્યો કે થર્મોડાયનેમિક્સ જ લઈએ તો પેલો નિયમ શું હતો કે યોગ્ય એન્જિન માટે યોગ્ય ફ્યુલની જરૂર પડે. તમે ડીઝલ ગેર અથવા તો ડીઝલ એન્જિનમાં પેટ્રોલ ન નાખી શકો, અને પેટ્રોલ વાળા ગાડીમાં ડીઝલ ન નાખી શકો, કારણ કે જામ થઈ જાય. બરોબર ને, એ મિકેનિઝમ ઉપર બનાવ્યું હોય કે પેટ્રોલની પાતળું હોય ડીઝલ કરતાં. બરોબર, તો એમાં મિકેનિઝમ જ હોય કે પેટ્રોલ પાતળું હોય તો સરળતાથી જઈ શકશે. તો એની નળી અને જે ડિઝાઇન એન્જિન ક્રિએટ કરવામાં આવે છે, બનાવવામાં આવે છે એન્જિનિયર દ્વારા, એને એવું મગજ લગાડીને જ એને ડિઝાઇન કર્યું હોય કે પેટ્રોલ સરળતાથી જઈ શકે અને એનો સરળતાથી સ્પ્રેમાં કન્વર્ટ કરી શકીએ, આપણે એનો છંટકાવ કરી શકીએ અને ઉર્જા આપણને મળી શકે. તો પહેલો નિયમ શું થઈ ગયો કે યોગ્ય ઇંધણ અથવા તો યોગ્ય ફ્યુલ કે જે આપણા માટે જરૂરિયાત છે એન્જિનની, આપણે થર્મોડાયનેમિક્સમાં એન્જિનની વાત કરીએ, બરાબર, ન્યૂનીકરણ માટે, કે જેથી કરીને આપણને ઇઝીલી સમજાઈ જાય. બરાબર ને. તો આનો પહેલો નિયમ. તો બીજો નિયમ શું થયો કે હવે જે આપણે ફ્યુલ જે આપણે યુઝ કરીએ છીએ તો એ ફ્યુલ કેવી રીતે આગળ જઈને આપણને મદદરૂપ થઈ શકે. તો આપણે જોયું કે ફ્યુલનું આપણે કેમાં કન્વર્ટ કરવું પડે. તો એની કહેવાય એની અવસ્થા, પ્રવાહી અવસ્થામાંથી આપણે એને વાયુ અવસ્થામાં કન્વર્ટ કરવી પડે. બરાબર ને. તો બીજો નિયમ કેનો આવે કે અવસ્થા ફેરવવાનો. તો એમાં એક વસ્તુ એવી હોવી જોઈએ કે જે એની અવસ્થા ફેરવતું હોય. બરાબર ને. તો એ નિયમ કેમાં આવે? દબાણમાં આવે. કોઈ પણ વસ્તુનું દબાણ વધુ કરવામાં આવે અને એનો જગ્યા કે જેમાંથી જાય છે એ ઓપનિંગ ઓછું કરી દેવામાં આવે તો એમાંથી હવે શું થશે? ફૂલ ફોર્સથી નીકળશે ને. દાખલા તરીકે પાણીની નળી હોય અને પાણીની નળી સિમ્પલી તમે હાથમાં ઝાલી હોય તો એમાંથી પાણી ધીમે ધીમે નીચે પડતું હોય, એક લેમિનાર ફ્લો, બરાબર, કન્ટિન્યુઅસ ફ્લોથી ધીમે ધીમે નીચે પડતું હોય. પણ જેવું પાણીને આગળથી નળીને દબાવવામાં આવે તો એ ફ્લો ક્યાં જશે? થોડોક આગળ સુધી પડશે ને. ક્લિયર ને. તો આપણે શું કર્યું કે એનું ઓપનિંગ હતું, જે દ્વાર હતો, એને શું કર્યું? નાનું કરી નાખ્યો. તો દબાણ તો સેમ જ આવ્યું ને. પહેલાં જેટલું દબાણ આવતું હતું એટલું દબાણ આવ્યું, પણ આપણે ઓપનિંગ હું શું કરી નાખ્યું? નાનું કરી નાખ્યું, જેથી કરીને પાછળના અણુ કે જે માની લો કે આ નળી હતી, બરોબર, તો આ નળીનું મુખ આપણે નાનું કરી નાખ્યું, આટલું કરી નાખ્યું, ચપટી કરી નાખી આટલી. તો આમાંથી દબાણ તો બધામાં સેમ જ આવશે. અહીંયા દબાણ સેમ રહેશે. અહીંયા પણ આ શું કરશે? આ અણુઓ દબાણ એને વધુ કરી દેશે, કારણ કે એની જગ્યા નાની થઈ ગઈ. બરોબર. અને જવું છે બધાને એક યાર, તો હવે શું કરશે? વધારે સ્પીડમાં જવું પડે ને. દાખલા તરીકે આપણે રૂમ હોય અને રૂમમાં 50 જણાના વિદ્યાર્થીઓને તમને બેસાડવામાં આવે અને એમ કહેવામાં આવે કે ફટાફટ રૂમની બહાર નીકળી જાઓ. બરોબર, ઓપનિંગ એક જ છે, આપણી પાસે દરવાજો એક જ છે, બરોબર, છતાં પણ આપણે ફટાફટ બહાર નીકળવાનું કહે તો કેવી રીતે કરશો? કે ધક્કા મૂકી કરીને કરશો તો શું થશે કે અમુક વિદ્યાર્થી પડી જશે, અમુક વિદ્યાર્થી પાછળ આવી જશે. બરોબર ને. તો સેમ વસ્તુ આમાં થશે કે નહીં? બરોબર, કે આમાંથી જેમાં પાણીનો ફ્લો આવે છે, બરોબર, તો પાણીનો ફ્લો અહીંથી વધારે સ્પીડમાં જવા મળશે, પરંતુ એમ કહેવામાં આવે કે તમારે શિસ્તબદ્ધ રીતે બહાર જવાનું છે, તો બે વિદ્યાર્થીની લાઈન કરીને જવાનું હોય તો સ્પીડ ધીમી થઈ જશે. પણ અવ્યવસ્થા હતી, બરોબર, અવ્યવસ્થા એ ઓછી થઈ જશે. એનો મતલબ એમ કે સ્પીડ ધીમી થઈ ગઈ, પરંતુ જે ફ્લો હતો એ કેવો થઈ ગયો? ધીમો અને કન્ટિન્યુઅસ થઈ ગયો. આમાં સ્પીડ વધી ગઈ પણ કન્ટિન્યુઅસ ફ્લો તો ના. અમુક પાણી હતું એ પાછળ વયું જાય, અમુક પાણી નીચે ઢોરાઈ જાય, અમુક પાણી આવ્યું તો ઢોરાઈ જાય. મોસ્ટ ઓફ પાણીનો ફ્લો વધુ ઝડપથી આગળ જવા માંડે. તો આમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધી ગયું. તો આ વસ્તુ દબાણમાં આવે. બરોબર. હવે બીજી વસ્તુ એ કે દબાણ વધાર્યું તો એની સાથે શું વધે છે? તો એની સાથે તાપમાન પણ વધે છે, સરેરાશ ગતિ ઉર્જા પણ વધે છે. બરોબર, તાપમાન તો ઉર્જા પણ વધે છે. તો કેવી રીતે ઉર્જા વધે છે? બરોબર, તો એ આપણે આ દબાણના નિયમો ઉપરથી આપણે તાપમાન મેળવી શકીએ છીએ. બરોબર. એવી જ રીતે ચોથો નિયમ આવે તો આ આપણે તાપમાન વધાર્યું તો એની ઉર્જા કેવી રીતે આઉટકમ કરી શકીએ? તો પિસ્ટન દ્વારા. આપણે જે આગળ પિસ્ટન જોયું કે કાર્યક્ષમ કેટલું છે, તો પિસ્ટનમાં વધુ દબાણ ઉત્પન્ન કરવાથી નીચે આવે છે. જેવું ઓછું દબાણ થઈ જાય તો તાપમાન ઘટવાથી તે પાછું ઉપર આવી જાય છે. બરોબર, તો એ થઈ ગઈ એની કાર્યક્ષમતા, કે આપણા જે એન્જિન રહ્યું, બરોબર, તો કાર્યક્ષમતા એની કેટલી છે? તો એને આપણે એવરેજ તરીકે દર્શાવી શકીએ કે અમુક એન્જિનની કાર્યક્ષમતા વધુ હોય, અમુક કાર્યક્ષમતા ઓછી હોય છે. બરોબર ને. દાખલા તરીકે ટુ વ્હીલ હોય તો ટુ વ્હીલને આપણે કિલોમીટર પર લીટરમાં કાર્યક્ષમતા મેળવતા હોય કે 20 કિલોમીટર પર લીટર છે, 30 કિલોમીટર પર લીટર છે. એનો મતલબ એમ કે 1 લીટર પેટ્રોલમાં અથવા તો 1 લીટર ઈંધણમાં 20 કિલોમીટર સુધી આપણી ગાડી ચાલશે. બરોબર, તો એ પિસ્ટન આપણે જે એન્જિન ડિઝાઇન કર્યું છે તો એ એન્જિનની એકચ્યુઅલમાં કાર્યક્ષમતા છે.
તો આ પ્રમાણે અલગ અલગ નિયમોથી બનાવીને આપણે એક ન્યૂનીકરણનો નિયમ સ્થાપિત કરી શકીએ છીએ, બરાબર, કે જે આપણે માટે એક જટિલ હતો, કે જે આપણે માટે નિયમ સમજવો કઠણ હતો, એને આપણે અલગ અલગ વિભાજિત કરીને કહો, એ ટુકડા બનાવીને કહો, અને ટુકડાને અલગ અલગ રીતે સમજીને આપણે પ્રકૃતિના નિયમને સમજવાની ટ્રાય કરી રહી છે, બરાબર. તો આ વસ્તુ આવે ન્યૂનીકરણમાં. તો બે સિદ્ધાંત હતા, એકીકરણ અને બીજું આવ્યું ન્યૂનીકરણ. ક્લિયર? તો આ પ્રમાણે ફિઝિક્સના અથવા તો નેચરના અલગ અલગ પ્રકારના નિયમો અલગ અલગ રીતે ગોઠવીને આ એક પ્રકારની વ્યવસ્થા જ છે, અર્થવ્યવસ્થા જ છે, કે અલગ અલગ નિયમોનું સંયોજનથી અલગ નિયમ બને છે. એક નિયમમાંથી અલગ અલગ ટુકડા કરીને પાછો એક નિયમ બને છે, પેટા પ્રકાર બને છે, અને પાછું એને ભેગું કરવાથી પાછો એક નિયમ બને છે, બરાબર. તો એ ન્યૂનીકરણ થઈ ગયું. તો એક પ્રકારની વ્યવસ્થા જ છે કે જેની મદદથી આપણે જે પ્રકૃતિને સમજીએ છીએ, જે વસ્તુ ફિઝિક્સના નિયમોને સમજવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, તે ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ હોય, કે જે બધાને સમજાઈ શકે. દાખલા તરીકે તમે એક એવું ડિવાઇસ બનાવો, મોબાઈલ જ બનાવો, બરાબર, કે હોલોગ્રાફિક મોબાઈલ બનાવો, તો તમે એમાં બંનેને તેટલા સરળ ફીચર નાખતો આવો, બરાબર. દાખલા તરીકે તમે એક ડિવાઇસ બનાવ્યો, બરાબર, મોબાઈલ જ બનાવો કે હોલોગ્રાફિક મોબાઈલ છે, આમાં તમે તમારી સિસ્ટમને એવી નાખી કે જે તમને તમારા સિવાય કોઈને સમજાય જ નહીં, તો એ શું કામનું? તમે આને વેચવા માટે બનાવો છો, વેચવાના પર્પોઝ માટે જ બનાવ્યું છે, બરાબર. તો તમે એવી સિસ્ટમ બનાવી કે જે તમારા સિવાય કોઈને સમજાય જ નહીં, તો આ વેચાશે? ના, નહીં વેચાય. તો આને સમજવી એક કઠણ બની જશે ને, તમારે બધાને સમજાવવી પડશે. પરંતુ તમે આવું જ ડિવાઇસ બનાવો, પણ આ ડિવાઇસને ઓપરેટ કરવી સરળ બનતી હોય, આ ડિવાઇસ બધા જ યુઝ કરી શકે તેવી બનાવો તો ઇઝીલી વેચાઈ પણ જશે અને તમારો ટાઈમ પણ બચશે. શું કામ? કારણ કે તમારે એ ડિવાઇસ વિશે અથવા તો એ ડિવાઇસના ડેમો કરવા નહીં પડે. ઓટોમેટિક એ બીજા યુઝર્સને ઓટોમેટિક અન્ડરસ્ટેન્ડેબલ હશે. તો એ વસ્તુને કહેવાય લેમેન ટર્મ, બરાબર, સરળતા, એક પ્રકાર ઇઝી વસ્તુ છે. તો આપણે જરૂરિયાત મુજબ એકીકરણનો ઉપયોગ કરવો પડે અને જરૂરિયાત મુજબ ન્યૂનીકરણનો ઉપયોગ કરવો પડે. આપણી સરળતા ખાતર. જરૂર નથી કે આવું જ કરવું પડે. બેમાંથી એકઈ ન કરો તો પણ ચાલે, કારણ કે અમુક પ્રાકૃતિક નિયમ એવો હોય કે જે એક જ વસ્તુ ઉપર આધાર રાખતા હોય, બરાબર ને. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનો નિયમ. તો ન્યૂટનના મત મુજબ શું હતો કે ગુરુત્વાકર્ષણનો નિયમ રહ્યો, બરાબર, જેની પાસે દ્રવ્ય હશે એના ઉપર જ આધાર રાખે. તો એક સિમ્પલ નિયમ થયો અને સાર્વત્રિક નિયમ થયો. એના વિશે ડિટેલમાં તમારે અભ્યાસ કરવાનો જરૂર નથી પડતી. તમને ખબર હોય કે આની પાસે દ્રવ્ય છે તો તમે ઇઝી કહી શકો છો કે આના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગશે. હવે આપણે અભ્યાસ કરશું ફિઝિક્સની કાર્ય ક્ષેત્ર. બરાબર, અથવા તો રેન્જ ઓફ ફિઝિક્સ, બરાબર. તો ફિઝિક્સ ક્યાં કેટલું વિસ્તરાયેલું છે તેનો થોડોક અભ્યાસ કરી લઈએ. તો આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ હોય એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જઈ શકે અને મોટામાં મોટી પણ જઈ શકે. તો એનો મતલબ એમ કે એની લિમિટ આવી ગઈ હોય કે માની લ્યો કે તમે હાઇટ માપો, તો તમે જ્યારે નાના હોય તો તમારી હાઇટ એક મિનિમમ લિમિટ હોય ને, આટલી હોય. આનાથી નાની તમારી હાઇટ ન હોઈ શકે. માની લ્યો તમે જ્યારે બોર્ન ન થયા હોય, માની લો કે તમે બોર્ન થયા છો તમે, તો તમારી હાઇટ માપવામાં આવે ત્યારે, બરાબર, તો એ અમુક સેન્ટીમીટર માની લો કે એટલી હાઇટ હતી, એનાથી નાની ન હોઈ શકે. તો એ તમારા માટે આટલી લિમિટેશન આવી. બીજી વસ્તુ એ કે તમે જેમ જેમ ગ્રો કરો છો, જેમ જેમ તમે મોટા થાવ છો એમ એમ તમારી હાઇટ પણ વધતી જાય ને. એક ટાઈમ એવો આવે કે તમારી હાઇટ વધવાનું બંધ થઈ જાય, આનાથી વધુ તમારી હાઇટ ન જાય, બરાબર ને. તો આ વસ્તુ શું છે કે તમારી લિમિટેશન થઈ ગઈ કે નહીં. તો મિનિમમ આ વસ્તુ કે જ્યાં એક ફિક્સ્ડ વેલ્યુ થઈ ગઈ એનાથી ઓછી ન થઈ શકે અને એક ફિક્સ્ડ વેલ્યુ થઈ ગઈ એનાથી વધુ ન થઈ શકે, તો આ તમારી કાર્યક્ષેત્ર થઈ ગયું, આ તમારા હાઇટનું કાર્યક્ષેત્ર થઈ ગયું. એવી જ રીતે ફિઝિક્સમાં અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુના કાર્યક્ષેત્ર છે, બરાબર. તો એના બે પ્રકાર પડ્યા પાછા. તો આપણે એમ કીધું એ પ્રમાણે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મથી માંડીને વિસ્તરાયેલું હોય મોટામાં મોટી વસ્તુ. તો પહેલું શું થઈ ગયું? સૂક્ષ્મ. એવી જ રીતે બીજી વસ્તુ શું થઈ ગઈ? તો કે સ્થૂળ અથવા તો મોટામાં મોટી વસ્તુ, બરાબર, સ્થૂળ વસ્તુ. તો સૂક્ષ્મ વસ્તુ કેવું કહેવી ને સ્થૂળ વસ્તુ કોને કહેવી? તો સ્થૂળ વસ્તુ એવી કે જે આપણે
પૃથ્વી ઉપરથી અભ્યાસ કરી શકીએ નરી આંખે એક પ્રકારે, કે જેના માટે કોઈ વધારે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર ન પડે, બરાબર, કે આપણે ખગોળીય વસ્તુઓનો અભ્યાસ કરીએ છીએ, દાખલા તરીકે આકાશગંગા છે, કોઈ પણ ગ્રહો છે, કોઈ પણ સ્ટાર્સ છે, બરાબર, ગ્રહોની ગતિ છે, તો એ સ્થૂળ ઘટનામાં આવે, બરાબર, કે એ મોટી લાર્જ સ્કેલમાં આવે, કે જે આપણી સાપેક્ષે, આપણા કદની સાપેક્ષે, જે આપણે જોઈ શકીએ છીએ તેની સાપેક્ષે ખૂબ જ મોટી છે, બરાબર, તો એ સ્થૂળ વસ્તુમાં આવે, સ્થૂળ ઘટનામાં આવે, બરાબર. સૂક્ષ્મ ઘટનામાં શું આવે, સૂક્ષ્મ વસ્તુમાં શું આવે, કે જે વસ્તુનો અભ્યાસ કરવા માટે આપણે ટેકનોલોજીની જરૂર પડે, ઓમાંય પડે જ છે, પણ આમાં કેવી ટેકનોલોજીની જરૂર પડે કે જે આપણને પદાર્થનો નાનામાં નાનો ભાગ, કે જે માની લો કે આપણે મીટર હોય, કોઈ પણ વસ્તુ હોય, આપણે મિનિમમ કેટલું માપી શકીએ, તો કે MM માની લો, આપણે જે મીટર ટેપ હોય એમાં 3 માપ હોય, બરાબર, મીટર હોય, સેન્ટીમીટર હોય અને મિલીમીટર હોય. તો આ આપણી રેન્જ આવી ગઈ, મિલીમીટરથી નાનું ન માપી શકી. તો આ લંબાઈના પણ સૂક્ષ્મ ભાગમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ ફિઝિક્સના નિયમ, કોઈ પણ પ્રાકૃતિક ઘટના થઈ રહી હોય એનો અભ્યાસ કરવામાં આવે તો એ સૂક્ષ્મ પ્રણાલીમાં આવે. દાખલા તરીકે પરમાણુ, અણુ, તો પરમાણુ અણુમાં રહેલી ગતિનો અભ્યાસ સૂક્ષ્મ પ્રણાલીમાં કરવામાં આવે. ને આ બધા વિશે આપણે આગળ ડિટેલમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.